મને માફ કરજો, અત્યારની પેઢીઓને હાથ જોડીને વિનંતી કરવી, નવી વહુવારું નહીં વાત કરવી. 100 મહિના જાય ને એટલે ઓલા ધણીનું પત આમાં લોહી પી નાખે. હે તમને કહું છું, બાન કઈ ખબર નથી પડતી, બાપુજીને કઈ ખબર નથી પડતી, બાન અને બાપુજીને ખબર નથી પડતી. દાદો જયારે આમ આંગળીએ ઊભી બજારે રામજી મંદિરે લઈ જતો હતો, તેથી ગામમાં ઊભા ખૂંટિયા બાંધતા હતા. તેથી દાદાએ તેડી લીધો હતો. જો દાદાને ન ખબર પડતી હોય તો ખૂંટિયા ખૂંદી ન નાખ્યો હોય, અને બાને નથી ખબર પડતી તો બા તો બિચારી આમ કાંખમાં નાખીને ખોભાઈ આમાં ગુવાર ઉતારતી હતી, મીઠો લીમડો લેતી હતી. તેથી તારા પીયુને નીચે મૂકી દીધો હતો. તે 60 ફૂટ કૂવો કાંઠા વગરનો 40 ફૂટ કૂવો ભરેલો, તે તારો પીયુ ડીગી ડીગી કરીને જતો હતો. તે બાએ બાવડું પકડી લીધું હતું, નકર તારા પીયુને બડબડિયા ન બળી ગયો. તો અંગૂઠો મરીને કોને પીયુને જગાડવા જાતી? આવડો આ પીયુ તું હમે, એને નથી ખબર પડતી. 68 તીરથ કરાવો ને તો એનું ફળ બધું વીયું જાય, ખાલી એટલું જ કહેવાથી બાને દાદાને ખબર નથી પડતી. એને નથી ખબર પડતી તો આપણે ભણવા ગયા છીએ, આપણે ક્યાંક વાંચવા ગયા છીએ, આપણે ક્યાંક સમાજમાં ક્યાંક જોવા ગયા છીએ, આપણે શીખવા ગયા છીએ. આ વડીલો ક્યાંય શીખવા ગયા છે? ખાટલો ઢવડી નામ તમને કહું, દીકરા દીકરીઓ દેશ વિદેશમાં ગમે ત્યાં સીધો વિડીયો કોલ કરે, સીધો વિડીયો કોલ. છોકરાઓના હાથમાં ફોન હોય, આમ વિડીયો કોલ કરે ખાટલામાં. સીતારામ સીતારામ સીતારામ, હું કરો છો? દીદી હું કરે? દીદી રમે છે. તાર મમ્મી? માર મમ્મી રસોઈ બનાવે છે. શું બનાવે છે રસોઈમાં? શાન ભાખરી. શાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેટી કહ વગરની થવાની છે. તમે શું કરો છો? અમે બેઠા છે. તાર પપ્પો આવ્યો? નહીં, ઈ હજી નથી આવ્યા. ઈ અહીંયા નથી આવતો. 7:45 પછી ક્યાં જાય નથી ખબર પડતી. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. માર બહુ કરે છે. તારી બા બેઠી. એ જય શ્રી કૃષ્ણ કરજો. એને આવડી ગયું તો હજી આપણે એમ કે છે એને આવડતું નથી, એને ખબર નથી પડતી. હવે કેટલી ખબર પાડવી તમારે? એની કોઠા હોય તો આરો નો આવે. ભણેલા ને સીધી લીટીએ ચડાવી દે. એક ભાઈ 65,000 ની ભેહ લેવા. આમ બેહવું છે ને તમારે? બેહજો. હા, માંડ હાથમાં આવ્યા છો તમે આજ. નકર તમારે તો 5-10 મિનિટ ગુલદસ્તો લઈને નીકળી જવાનું. કેમ કે એને બધી જવાનું હોય, એટલે બધાના વ્યવહાર સાચવાનો હોય ને. કારણ કે આપણા રાજા કહેવાય, તાલુકાના રાજા કહેવાય, એટલે સહજ રીતે બધાને પ્રેમ ભાવ મળી રહે. એની હાજરી જ કિંમતી કહેવાય. આટલું બેઠા છે ને એ આપણે માટે ખરેખર. મને તો આમ ગણો ને, પહેલી વખત લાઈવમાં સાંભળે એટલે મને આમ અંદરથી પોરહ છૂટે છે. જોરદાર તાળીઓથી વધાવો. એક ભાઈ 65,000 ની ભેહ લાવ્યા. ભેહ એવી હો, 9 સુંદરી જાફરાબાદી કુંડી, આમ સિંહોટી બરોબર લોહી નીકળાય. ગાડાની વાહે બાંધી લાવે, 20 કિલોમીટર કાપી નાખેલું. એટલે ભેહ ઠાકી ગયેલી ને ગમાઈને બાંધી. અને ઘેરે લાડી આવે, હાડી આવે, ગાડી આવે, આજુબાજુ વાળીઓ પેલા આવે. અને પછી જે આવી રીતે આમ બેઠેક મારે એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાની થઈ છે. હે વિમળાભાઈ, મારે દેર તો ડોબું હારું ગોઈ છે એવા. તો ઈ એની જ મોટા બા, તમને શું ખબર પડે? ડોબું ગોતતા જ આવડે તમારા દેર ને. પછી ઓલા ભેહ ને દોવા બેઠા ને 5 વાગે દોવા ન દીધી, 5:30 વાગે નો દોવા દીધી, 6 વાગે નો દોવા દીધી, ઇન્જેક્શન માર્યું નો દોવા દીધી. બોલો બિચારો ઝાલર વગાડીને આવ્યો. અહીંયા આવત મુંજન બાપુજી, અહીંયા આવો તો. હું થયું? અને તમે શું જોઈને લાવ્યા? કાં પણ શું થયું? 4 વાર દોવા બેઠી નો દોવા દીધું, સટક ફટક કરે. હું જોઈને હું લાવ્યા? હવે એ તો તને જોઈને લાવ્યો, મેને જોઈને લાવ્યો, ભાગમાં હોય આવે. મને હું ખબર હવે આવું રહી રહીને બધું થાય. જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો. હાલો, હા બોલો ને ભાઈ. એટલે ભાઈ અમે 60,000 ની ભેં લેવા, કઈયો નથી લીધો. પણ શું થયું? કેમ એટલા બધા ગરમ છો? આ ભેં દોવા બેઠા નથી દોવા દેતી. ખોળ આપ્યો તો? હા. કપાસિયા? હા. બાફેલ ઘૂઘરી? હા. આ તેણીમાં કાંઈ નહોતું દેવાનું. તો કેમ દેવાનું? હું તું ગોળ. હે ગોળ ગોળ ગોળ.
કેમ? એને ગળનું વ્યસન છે. જેવો જીભે હવા દડશે ગળનો સીધો ફરાવો વાળશે. પણ 100 રૂપિયા અમે કિલો સોડાવાના આપ્યા હતા, એ મોઢામાં જ બોલાય ને. આ હારું, આ 3 કિલો ભીલું લઈ લે, ખાંડીને ગમાણમાં મૂક. કા તું મૂક ને ભાઈ, હવે એને ગળનું વ્યસન છે. અરે આ છોકરાઓને ગળનું પપડું ડોબાને ખવડાવશું આપણે? હાલે ને દોવા દે ખબર તો પડે ને. 3 કિલો ભીલું લાવીને ખાંડીને ગમાણમાં મૂકું, ખાવાનું ચાલુ કર્યું. પરાહો વાળે કે ભેંસ દોવા કે બોઘરું ભરી દીધું. 10 શેર દૂધ કરે એક ટાણાનું. આખો દીનું 10 લીટર દૂધ થયું. 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દી ગયા. બાય રાજી થતી થયા. અહીંયા આવો મોન્યા બાપુજી આવ્યો. શું છે આ? આમ જો 22,000 ડેરીમાં પગાર થયો દૂધનો. સારું હાલે. આ શું છે? આ 27,000 ગળનું બિલ છે. પાછા બાયતા એ તમને કઈ આમ ને તમને કઈ ખબર જ નથી પડતી. વારે વારે છેતરાય જાવશો ને. આ બીજી વાર હવે નો છેતરાવ. પછી બાપો સાંભળી ગયો, જેને આપણે પૂછતા નથી, જેને આપણે છોકરું બુદ્ધિ ગણીએ કે હવે તો અમારે ગૌઠું માણા છોકરું બુદ્ધિ, છોકરું બુદ્ધિ. ઈ વડીલ સાંભળી ગયા. હું ઘરમાં ડખો આદરો બે માણા, આ ગામને સંભળાય એવું શું કરો છો? સાન મુના બે હો ને શું છે આ? તમારા દીકરા 60,000 ની બે લેવા, 23,000 નું દૂધ વેચું 27 નો ગળ ખાય કે શું કરવાનું? હવે કઈ ખબર જ નથી પડતી. રાડું આંખોમાં બધી ખબર પડે છે. એને પૂછો ખાલી નિરાતે. અને જો મારી રાય આપું તો તમે કરશો? આ બોલો શું છે હવે? તમે કયો, હાલો બોલો, બીજું તો હું ધારી જાઓ. 5 કિલો ડબ્બાનો ગળ લેતા આવજો. મારા દીકરાને કહેજો ડબ્બાનો ગળ થી શું થાય, પણ તમે લેતા આવજો ને. ડબ્બાનો ગળ લેવા પુરુષોને કદાચ ઓછી ખબર હોય, માવડીઓને વધારે ખબર હોય. 15 કિલોનો ડબ્બો આવે, હવા વેચનો તાવેથો આવે. આમ ભરાવો, ઊંચો એટલો થાય પણ લોંદો એટલો જ નીકળે. મોળી શીકણો બહુ. એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા, જૂનું ફરદાન તગારું પડેલું, પાણીનો છડકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. પાણીનો છડકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. પાણીનો છડકોરો નાખે અંબુદા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું દાદાએ. બેઠા બેઠા મૂકી દો તડકે હુકાવા. હે તડકે હુકાવા મૂકી દો એમ કહું. તડકે હુકાવા મૂકી દીધું ને 5 વાગે ભેં દોવાનું ટાણું થયું. દાદા બોલે તગારા લઈ ગયો, તગારું હુકાઈ ગયું છે, મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું, વિગત ફરી ગઈ. ખાતી હતી ફેરવી નાખ્યું, સાંટવાનું ચાલુ કર્યું. પરાહો વાળે કે ભેં દોવા કે દાદા ભેં દોવા કે હવે શું કરવાનું? તગારું લઈ ગયો, સાટી ભીનું થઈ ગયું, મૂકી દો પાછું તડકે હુકાવા. 3 વર્ષ વી ગયા, તગારું કાટી ગયું, ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય છે. આટલે કહું કે આની પાસે 2 હતા શીખ ગયો. આ 60 70 વર્ષના અનુભવો રાખ થઈ જાય ને એ બધું લેતા શીખી જાય. બધું ગૂગલ માં નહીં આવે. ગૂગલ નો મેપ તમે કદાચ રસ્તો આમ ભટકી ગયા હોય તો તમે આપણે એમ કહે ને કે ગૂગલ કરો, ગૂગલ તો ગૂગલ માં તમે મોટી ગાડી લઈને બકરા આયેલા હોય હોત દેખાડે, અહીંથી હાલો, અહીંથી હાલો, જમણી સાઈડ હાલો. પણ જમણી સાઈડ અહીંયા હાલે એમ જ નથી, કેમ હાલું? જો નહીં નામના રસ્તામાં આપણે ભટકી ગયા હોય અને ગૂગલ ને પૂછવું પડતું હોય તો જિંદગીના મજધારમાં ક્યાંક આપણે અટવાઈ ગયા હોય ને તેથી સદગુરુને પૂજ્યો, તેથી માને પૂજ્યો, તેથી બાપને પૂજ્યો, તેથી ભજનને પૂજ્યો, તેથી ભગવાનને જઈને એક વખત પૂજ્યો કે હવે આ જિંદગીના મજધારમાં અમે અટવાણા છીએ કે અમને રસ્તા બતાવો. તેથી રસ્તા બતાવશે, પણ અંદરની નીતિ સોખી હોવી જોઈએ. આ દુનિયાની અંદર 3 વ્યક્તિની જિંદગીમાં નહીં ભૂલવાના. એક કે જેને તમને મુસીબતમાં મૂક્યા છે ને એને નહીં ભૂલવાનું. આના હાટુથી અટવાણા, વ્યાજ ભરતા થઈ ગયા, એને નહીં ભૂલવાનું. બીજો કે એને ખબર છે કે તમે મુસીબતમાં છો ને તમે મદદ માંગવા જાઓ અને એટલું જ કયો એને કે ભાઈ તમે ખાલી હા પાડો ને તો મારું બધું હરખું થઈ જાય એમ છે. 400 મહિના હું ખાલી આમ ધીરજ રાખીને બધું કામે સોંટી દો, બસ તમે ખાલી હા પાડો એટલી જ વાર છે. એ હા ન પાડે ને એવા વ્યક્તિને નહીં ભૂલવાના. અને ત્રીજું, આખા ગામને ખબર છે કે એના ખિસ્સામાં કાંઈ નથી અને છતાં એમ કે કાળી રાતે હાલો આવજે, હું અહીં બેઠો છું, જે જરૂર પડે અહીંથી લઈ જાય, એવા વ્યક્તિની જિંદગીમાં નહીં ભૂલવાના. બાકી ત્યાં આમાં તમને શું લાગે? અટવાઈ જાય. મિત્ર હારા રાખવા. 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને ધોવાડા કાઢે જતું હોય. અમુક નથી આમ કાવા મારતા નાગણીના પેટના. હા તો પણ ઈ જ થાય ને આમ કાવા મારે તો એને ઈ જ કહેવાય ને, બીજું શું કહેવાય? આ કઈ ઓકવર્ડ ભાષા નથી, છે આવું થાય જ છે. નથી ઓલા બુલેટમાં ભડિંગ ભડિંગ કરે જતા, એના ઝટિયા પકડીને સાયલેન્સરે મોઢું ઓડાડો. આ સાત્વિકતાનો દેશ, રીતિ રિવાજોનો દેશ. અમુક વસ્તુ અહીંયા બેઠેલા બધાને ખબર છે. યો સૌ પ્રથમ પહેલી વખત રાધે રાધે કરતા કોણે શીખવાડ્યું? આપણી બાઈ. કાખમાં નાખી લઈ જાય, 1-2 મોર વી ગયા હોય જગ્યા રાખવા હાટું રામજી મંદિરે.
હો એક બે પાછા પાલો કરતો મારે ટીકડા લેવા મધના ગોળા બાકી હાલ વળતા લઈ દે મારો દીકરો હાલ 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 મારો દીકરો એમ કરીને રામજી મંદિરે લઈ જાય હાથ ને બેહેરા હોય આમ લાઈનમાં અને બા બિચારી વૈશમાં બેઠી હોય પછી બા કે હાલો બેટા બધા બોલો રાધે 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 અને આપણે એવા રાજે 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 કરો ને રાજે 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 આપણે રાજે રાજે કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ કરતા આપણી બાએ શીખવાડ્યું નગર વગરતા બાપે શીખવાડ્યું અવાજ આવે એ બધું બાપે શીખવાડ્યું અવાજ આવો દે મારો દીકરો ધબિંગ ધબિંગ કરો મારો દીકરો અવાજ આવે એ બધું બાપે શીખવાડ્યું તમે જો રાધે રાધે કરતા આપણી બાએ શીખવાડ્યું નમસ્કાર કરતા આપણી બાએ શીખવાડ્યું અરે ન્યા સુધીની વાત કે ચરણામૃત લેતા આપણી માએ શીખવાડ્યું જમણો હાથ આગળ ધરો ડાબો હાથ નીચે તુલસી પત્ર આવે ગળ્યું દૂધ આવે આંખે અડાડો પછી આમ કરો એ ચરણામૃત માએ શીખવાડ્યું પણ આ શ્રવણામૃત કોને શીખવાડાય એને ગોતો હા હતું ને ક્યાંથી આવ્યું સહજ તો જો ભાઈ આમાં તો ઘણી વખત કેવું હોય 500 રૂપિયાની આવક ન હોય અને એને આ લત લાગે ને એ ખોટું હોય એને ભલે ને મોજ કરે આનંદ કરે આપણે એમાં ક્યાં ના પણ પીધા પછી સાત્વિકતાના વિચાર આવવા જોઈએ પીધા પછી એમ કે ક્યાં ગયું મગરનો વિયોદા અડદનું થઈ જાય હા મેં બોલો એમ જ છે સહજ રીતે પીધા પછી તમને એમ લાગે કે મારે નારાયણ સ્વામીના ભજનો સાંભળવા પીધા પછી તમને એમ થાય કે મારે રુદ્રી સાંભળી પીધા પછી એમ થાય કે મારે 5-25 હજાર રૂપિયા મારી બેનો દીકરીઓ દુખી છે એને આપત તો લેવાય પીધા પછી એમ કે ત્રાહ સીધો કરવો છે તો ઈ નો કરાય 5-15 દી હાટું બહાર થી આવે આનંદ કરો ગામડામાં મજા કરો વાડીએ જાઓ ફાફડાનો પ્રોગ્રામ કરો વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ કરો થેપલા હુકી ભાજીનો પ્રોગ્રામ કરો ભજીયાના પ્રોગ્રામ કરો પણ અમુક અમુક પ્રોગ્રામમાં થોડાક અટવા આવે છે પ્રોગ્રામ આની વાડીએ કરે ફોઈતરાની વાડીએ નાખે ઘોઘના ખેતરમાં શું લેવાનું કાળા જબલા નાખો હાથીમાં ભરાય એમ એ શેઢો સાત્વિકતાનો શેઢો છે અહીંયા બાદરા રોટલા અડદની દાળ અને સાહેબી રહીને મને તમને મોટા કરી ઝાડવા મનમાં મુજા તમારા બાપુજી આવા નહોતા ને તમે કેમ આવા ગયા સહજ રીતે પ્રકૃતિનો દેશ છે યાર રાધે રાધે કરતા આપણી બાએ શીખવાડ્યું નમસ્કાર કરતા આપણી બાએ શીખવાડ્યું પણ પ્રકૃતિમાં હું તમે થોડોક ફેરફાર લેવા આ 500 થી 2000 ની નોટમાં થોડુંક ભૂલતા ગયા નમસ્કાર ભૂલી ગયા તમે જો અમુક નમસ્કાર અમુક નમસ્કાર એટલા માટે ભૂલી ગયા આમાં ટુ વ્હીલ લઈને હાલ્યા જતા હોય હનુમાનજી મહારાજની ડેરી આવે કોઈ મહાત્માની ડેરી આવે આમ ટુ વ્હીલ લઈને હાલ્યા જતા મંદિરે જવાનો કોઈ પાસે ટાઈમ તો છે નહીં કપાળે સાંડલો કરવાનો ટાઈમ નહીં ગળામાં કંઠી પહેરવાનો ટાઈમ નહીં માળા ફેરવાનો મૂળ ટાઈમ નહીં આમ ટુ વ્હીલ લઈને હાલ્યા જતા હોય હનુમાનજી મહારાજની ડેરી આવે ટેટ જાણે હામું ન જોયું ને હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી પૂરવા આવ્યો છે મને પગે લાગવા આવ્યો નાની ગાડીઓ મોટી ગાડીઓ આ કયા પ્રકારના નમસ્કાર છે ક્યાંય લખ્યું છે ક્યાંય નથી લખ્યું બગાડ્યા કોણે 400 રૂપિયાના ફિલ્મ હવે અત્યારે તો આપણે ટીટ કરીને નમસ્કાર કરી ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ભૂલાઈ ગયા હવે અંગ્રેજીમાં પેઢીઓ મોટી કરી ભણાવવા જોઈએ લખાવવું જોઈએ બોલાવવું જોઈએ અંગ્રેજી યારે વિરોધ નથી પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ મને માફ કરજો અત્યારની નિહાળ્યું બે હાથ જોડીને વિનંતી કરવી કે 25 થી 31 ડિસેમ્બરમાં તમે જે ડાયરીમાં લખીને મોકલો છો સાન્તા ક્લોઝ ના વેહ પહેરાવીને મોકલો સાન્તા ક્લોઝ ક્યાંય અમારો 71 પેઢીનો કુળ ગુરુ નથી બરોબર અહીંયા મહારાણા પ્રતાપનો દેશ છત્રપતિ શિવાજીનો દેશ છે સરદાર વલ્લભભાઈ પટેલનો દેશ છે અહીંયા ખાલી 10 ડગલા ભરો ત્યાં એક હનુમાનજી મહારાજનું એક ડેરી આવતી હોય મહાત્માની એક ડેરી આવતી એક આશ્રમ આવતો હોય ત્યાં સાન્તા ક્લોઝ ના ડ્રેસ પહેરાવાના માવડીઓને જ વિનંતી કરવી હે સંપાબેન તમારી પાસે ઓલો લાલ ટોપો પડ્યો પણ નો પહેરે તો વાંધો શું છે પણ કોઈક અમુક કંઠીધારી છે ને અમુક મનથી માનેલા ગુરુ હોય જે દીવ દમણ ગોવા જે 25 ડિસેમ્બરે માનતા સડાવા સોખા સડાવા જાય છે એની વાત આખી અલગ છે સહજ રીતે નમસ્કાર ભૂલાઈ ગયા અત્યારની પેઢીઓ તો હાલતી જાય 30 વર્ષ પછી તો એમાંય થાય કે નમસ્કાર નહીં કરે ટીટે નહીં કરે ને હાલ્યા ને કેતા હાય અન્નુ નહીં હનુમાન બાપા ક્યાં મોઢું ફેરવી નાખ્યું 71 પેઢીનો બાપ છે હાય અનુના દીકરા થતા આ નવી પેઢીએ તો દાટ વાળ્યો છે દાદાજી બોલતા હતા દાદુ કરી નાખ્યું મામા બોલતા હતા મામું કરી નાખ્યું જીજાજી બોલતા હતા જીજુ કરી નાખ્યું બેન બોલતા હતા તો દીદુ કરી નાખ્યું ગુજરાતી ભાષાની તાકાત જો ફૂવાનું ફૂ નો થયું ફૂવા એમ નમ રહ્યા
કાં કહેજો ને એ ફાય ફૂ આવ્યા નો થાય. આ ગુજરાતી ભાષાની એટલી તાકાત છે. કારણ કે અંગ્રેજી અરે મને વિરોધ નથી. અંગ્રેજી ભાષા એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતી ભાષામાં તમે એવી આવો એના બે અક્ષર લઈ લો અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે. મારી તમારી ગુજરાતી ભાષા છે એટલી ગર્વ હોવો જોઈએ, એટલી તાકાત હોવી જોઈએ. મહેસાણામાં બે ચાર મિત્રો આવ્યા એમ ફરવા, મને કે હિતીશભાઈ અમારે ગાંડી ગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડી ગીર ફરવા. મેં ક્યાં શું છે? સાવજ જોવા છે. સાવજ શીપી શીપીને બોલો માં હાવજ કહેવાય એને. અમારા માસ્તર સાહેબ હતા ને, માસ્તર એટલે માં જેવું સ્તર હતું. અમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યો, સનાતન ધર્મની પ્રાર્થના કરતા શીખવાડી. મંગળવારે બે હાથ જોડે પ્રાર્થના સભામાં બોલવામાં આવતું, મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. અમને પ્રાર્થના કરતા ને ઈશ્વરથી નજીક લાવ્યા અમારા માસ્તર સાહેબ. મંગળવારે તમને સોમવારે હવેડેથી પાણી લઈ ઝાડવાને પાણી પાવાનો વારો, એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. મંગળવારે તમને કોઈ ફળિયું સાફ કરવાનો વારો, સ્વચ્છતા અભિયાન અમારે બીજા ધોરણમાં શીખવાડ્યું. બુધવારે સાહેબની ઘેરે ધૂ કાંદી કરવા જવાનો વારો. સેવા ભાવ શીખવાડ્યો. કેવાનો ભાવ તમે હું હે કરો બધી વાતમાં, સેવા ભાવ શીખવાડ્યો. પણ ઈ માસ્ટર સાહેબોની વેલિડિટી કેવી, 40 વર્ષ સુધી એને પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણી ગયા હોય પેલું બીજું ધોરણ. અમે લેસન લઈને ન જઈ, લાફા મારતા મારતા પાછો કે તારો બાપે આવો હતો પણ 40 વર્ષ પેલા ની. હવે હું દાયદ ઉતારો, હવે તો શું મૂકી દો અમને યાર. પણ મારતા ને ખબર પડી જતી. અત્યારે એક થપ્પડ મારે તો આખું ઘર નિહાળે છે. અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? તમારા પેટનો છે, તમને નહીં ખબર હોય કેટલું અફલખણીનું છે આ. તમારે ઘેરે નથી સવાતું એટલે ત્યાં મૂકો છો ને. એકાદી અડાડો ચોંટાડો. અમારે મૌખિક ફરિયાદ આવતી, લેસન લઈને જાય બાપા 4 વાગે વાળા બધા માસ્ટર હાલો ચા પીવા. માસ્ટર બે જાય ચા પીને પછી હળુકનાર કે દાદા અમારો છોકરો કેવું ભીણે ગીણે કેવા. મૌખિક ફરિયાદ આવતી. અત્યારે લેખિતમાં આવે, ડાયરી આવે. તમારા છોકરાને ન કપાવીને મોકલો, તમારા છોકરાને ભણવા માટે સારા ચોપડા આપો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો. તમારો છોકરો વાસ મારે છે. મેં પાનો ફેરવી નાખ્યું. 50,000 ફી ભરી, ભણવાની ભરી. હું ગવાની નહીં, હું ગોસ હું લેવાની. ભણાવ્યા રાખો ને તમે તમારે સહજ ને. એ તો અત્યારનું છોકરું વાલું હું કામ લાગે, સોખું કેટલું. 30 વર્ષ પેલા જે આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો ને એટલે ઘાટો માલ આવતો. ઘાટો માલ એટલે ઘાટી શરદી. આજનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ હેરી જાય ને એવી તમારી શરદી હતી. હું કામ? પાકો માલ, દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા હુખડી પ્રેમથી ખવડાવતી હતી. અહીંયા બિહારી એટલે જેટલો પાકો માલ આવતો એટલો ઘાટો માલ આવતો. બહુ ઘાટી શરદી થઈ જાય, બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. અમારા ગામડાના ડોક્ટર એટલા સાત્વિક ડોક્ટરો, ભલે ડિગ્રી નહોતી, 40 વર્ષના અનુભવ હતા. આમ ઇન્જેક્શન ભરે, ઉછું કરે, પછી પૂછે શું થાય, ભેરું હેનું હોય છે એને. એટલા તો આમ બીક થી રોગ કાઢી નાખે. કેવાનો ભાવ? 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળી પીળી, હવાર બપોર હાંજ. હે સાહેબ છોકરા નું ખવડાવે ખીચડી કઢી. હે સાહેબ બીજો ઢોકો થાય પણ તમે નહીં હો, હકુ ડોકું લાગો છો. ભવિષ્ય બાકી દે બોલો. અને અત્યારે 10,000 ના જબલા ભરીને આવો સાહેબ ને પૂછો સાહેબ હું ખાવાનું? સાહેબ કે તમને મજા આવે ખાવ ને, તમે ખાવ છો એટલે તમારું હાલે. સાત્વિકતામાં પાકો માલ ની વાત છે. અત્યારે કાસો માલ એટલા માટે ગાયું ભેહું કઈ છે નહીં. કોનાને કયા પ્રકારની ભેહું નીકળ્યું મારો રામ ભલું કરે. મહાનગરોમાં કોનાને કયા પ્રકારની ભેહું છે જેવી સાહેબ વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહેબ તો કે અમે ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા. અને વાર તહેવારે માવો તો એમ મળે જાણે સીધો પોદળો ન થતો હોય માવાનો, એમ માવો મળે. પાકો માલ ખવડાવો, હારો ખવડાવો. 2000 રૂપિયાનું તમારે શેમ્પુ માથામાં નાખવાનું બધું આવી જાય છે. તો 2500 રૂપિયાનું ક્યાંક ખારી ગૌશાળામાંથી ઘી લઈ આવો નહીં. ગાયું જીવતી રીતે છોકરાઓ રંઢા જેવા થાય. આને તો શેમ્પુમાં ફોહા જ વાળ નાખવાના ને. અત્યારે કાસા માલનું પાકા માલના છોકરા મેં ખાલી તફાવત એટલો કાઢ્યો, કદાચ કોઈને આમ થાય તો મને માફ કરજો. અત્યારનું છોકરું ધોઈડું જતું હોય છે ને, પડી જાય ને તો સોંટી જાય.
ત્યાં તો મમ્મી પાસે હાફળી પીએચડી કરી, અરે મારું ચીંટુ બીટું આવી રીતે પડાય તો કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે, હું ધે માથે પડો, આડા પડો, અવળા પડો, પડ્યો છો તો ઉભો કરીને એમાં છે હું ત્યાં બીજું એને પાછું ઊભું કરે. નહીં એના કપડા ખખેરે હો, નહીં મારે સાવજ પડીને ઊભું નથી પાછું હાવજ. દીમાં 8 લઈ ગયું બદલાવી પડે છે તો પાછું હાવજ ને મોઢામાં બોલતું નથી, ઈ પાછું હાવજ. અરે નહીં એના કપડા ખખેરે આમાં. નહીં મારે વાલા, નહીં મારે કાળજાનો કટકો, મારો આંખનું રતન, મારું પીળું પિતાંબર, મારા માથાનું મુગટ, મારા બાપુયો નહીં લે, નહીં લે. એને કપડા ખખેરે. 30 વર્ષ પાછળ વ્યા જાય. પાકા માલ વાળી પરદા ઉભી બજારે ધોડી જતી હોય પડે ને તો પેલા 3.5 ફૂટ લહરે. ગોઠણ વ્યા જાય, કોણે વ્યા જાય, બધું ન્યા પીડ્યું હોય. ઉભા થઈને ખાલી એટલું જ કરતા, કોઈ જોઈ નથી ગયું ને, કોઈ ભાળી નથી ગયું ને. 150 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને પાકા માલમાં.